નમસ્કાર, હું હની પરમાર સ્વાગત કરું છું તમારું પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં। જાણીએ આજના સમાચાર। આણંદ જિલ્લામાં વડોદ ગામ ખાતે તારીખ 23 માર્ચ 2025 એસઓજી દ્વારા ગેરકાયદેસર ગાંજા સાથે આરોપી સલીમ દિવાનને ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઓપરેશનમાં એસઓજી ટીમે મહત્વનો રોલ ભજવ્યો છે। એસઓજી ટીમની સફળ કાર્યવાહી લાલ ચોકડી બાયપાસ નજીક 2 કિલો જેટલો ગાંજાની સાથે એક ઈસમ ઝડપાયો। પોલીસે કુલ 37,310 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। ગોપનીય માહિતીના આધારે આણંદ એસઓજી ટીમે લાલ ચોકડી બાયપાસ નજીક દરોડા યોજ્યો। તપાસ કરતા તેના કબજામાંથી 2 કિલો જેટલો ગાંજો મળી આવ્યો। સાથે સાથે આરોપી પાસેથી રોકડ રૂપિયા 3,000 પણ મળી આવ્યા। આમ પોલીસે આરોપી પાસેથી કુલ 37,310 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની આ કામગીરીના કારણે દ્રવ્ય વેચનારાઓમાં ભય ફેલાયો છે। એસઓજી ટીમ દ્વારા ગેરકાયદેસર દ્રવ્યોના કારોબાર પર લગામ લગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આવા ઓપરેશનના નશીલા પદાર્થોથી હેરફેરમાં રોક ટપકાવવામાં મદદ મળે છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો તમારી ચેનલ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ સાથે। વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।